પ્રકારના વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવું હોય તો મુખ્ય 3 ફેરફારો થાય. એમાં પહેલો ફેરફાર આપણે જોઈએ તો કે સર્વનામોમાં ફેરફાર. કયો તો સર્વનામમાં ફેરફાર. નંબર 2 કાળમાં ફેરફાર. અને નંબર 3 સમયદર્શક શબ્દો તો સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. આ 3 પ્રકારના ફેરફારો કરીએ એટલે વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ. પણ કેવા પ્રકારના વાક્યો? તો કે મુખ્ય વાક્યના 5 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. વિધાન વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય. ત્યાર પછી નંબર 2 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય છે. ત્યાર પછી નંબર 3 ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈશું. ત્યાર પછી નંબર 4 એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય છે. તદુપરાંત નંબર 5 ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ એટલે શુભેચ્છા દર્શક. કોઈને આપણે શુભેચ્છા પાઠવીએ એવા વાક્યો હોય કોંગ્રેચ્યુલેશન વગેરે, ત્યારે એવા વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય તે માટે આપણે હવે આગળ જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. વિધાન વાક્ય છે એ હકારમાં પણ હોય અને નકારમાં પણ. વિધાન આપણે બોલતા કે હું કેળું ખાઉં છું, આ વિધાન હકાર થયું. હું કેળું ખાતો નથી, આ નકાર વિધાન થયું. એટલે વિધાન વાક્ય છે એ હકારમાં હોય અને નકારમાં પણ હોય છે. હવે આપણે જોઈએ તો ડાયરેક્ટ સ્પીચના વાક્યની ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરીએ તો ડાયરેક્ટ સ્પીચમાં જો રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ટોલ્ડ કરવાનું રહેશે. એટલે કે વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ચેન્જ કરતા નીચે પ્રમાણે ફેરફાર થાય. દાખલા તરીકે સેડનું ટોલ્ડ કર્યું, વિશેષ માહિતીની જરૂરિયાતો હોય તો ઇન્ફોર્મ પણ આપણે કરવું પડે છે. તદુપરાંત જો વાક્ય બોલતી વખતે સાંભળનાર કોઈ હોય તો રિપ્લાયની અંદર રિપ્લાય ટુ કરવામાં આવે છે, એટલે કે ટુ લગાડવામાં આવે છે. અને બંને વાક્યોને જોડવા માટે સંયોજક તરીકે ધેટ લેવામાં આવે છે. આવી રીતે વાક્યને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે રૂપાંતર કરી શકીએ. જો આપણી પાસે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય આ પ્રમાણે હોય તો આ વાક્ય રચનાની અંદર આપણે વાક્યને મૂકી દઈએ એટલે વાક્ય ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર થાય. તો સૌપ્રથમ મેં તમને આની પહેલા પણ વાત કરી હતી એ પ્રમાણે જોઈએ તો વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા મુખ્ય ફેરફારોની વાત કરી હતી કે સર્વનામમાં ફેરફાર. જો ડાયરેક્ટ સ્પીચની અંદર પ્રથમ પુરુષના સર્વનામો આવેલા હોય તો પ્રથમ પુરુષના સર્વનામો ક્યાં ક્યાં? આઈ, મી, માય, માઇન, પછી વી, અસ, અવર વગેરે પ્રથમ પુરુષના આવેલા હોય તો વાક્યની અંદર બોલનારના લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય. હવે જો બીજા પુરુષના સર્વનામો ડાયરેક્ટ સ્પીચની અંદર આવેલા હોય એકવચન અને બહુવચન, દાખલા તરીકે યુ, યોર, યોરસેલ્ફ, યોરસેલ્ફ વગેરે, તો સાંભળનારના લિંગ અને વચન પ્રમાણે ફેરફાર કરીશું. નંબર 3 જો ડાયરેક્ટ સ્પીચની અંદર ત્રીજા પુરુષના સર્વનામો આપેલા હોય તો કશો ફેરફાર કરવાનો થતો નથી, એ એમ રહે છે. આ વાત થઈ સૌપ્રથમ સર્વનામોમાં ફેરફાર. પછી કાળમાં કાળના ફેરફારની પણ આપણે ચર્ચા કરી લીધી છે. સાદા વર્તમાન કાળમાં આપેલું તો સાદા ભૂતકાળમાં પણ ક્યારે જો રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં મીન્સ સાદો ભૂતકાળમાં રિપોર્ટિંગ વર્બ પૂર્ણ હોય કે ચાલુ હોય ગમે તે, ત્યારે એ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે મુખ્ય 3 ફેરફાર થાય છે. હવે કોઈ એમ કહેશે કે જો રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના ભૂતકાળ સિવાયના કાળમાં એટલે કે સાદા ભવિષ્યકાળમાં હોય, સાદા વર્તમાન કાળમાં હોય ત્યારે શું કરવું? તો ત્યારે માત્ર સર્વનામો અને સમયદર્શક શબ્દોમાં જ ફેરફાર કરવાનો, કાળમાં ફેરફાર કરવાનો થતો નથી. હવે બીજી વાત રહે વિધાન વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર રહે એવી વાક્ય રચના છે કે વાક્યની શરૂઆતમાં વાક્યનો કર્તા એટલે કે બોલનાર કરતા, પછી રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું લેવાનું? વિધાન વાક્ય હોય તો ટોલ્ડ લેવાનું. પછી સાંભળનાર કરતાને એમ રાખવાનો. બંને વાક્યોની કડી એટલે કે જોડવા માટે સંયોજક ધેટ લેવાનું. પછી કર્તા, પછી જે તે કાળ પ્રમાણેનું ક્રિયાપદ, અન્ય શબ્દો. આ રીતે વાક્યની અંદર આપણે
આખે આખા વાક્યને ડાયરેક્ટ સ્પીચ નામનું કે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ચેન્જ કરી. દાખલા તરીકે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આ રીતનું આપેલું હોય, મિસ્ટર સહાની વાક્ય આ રીતનું આપેલું હોય, મિસ્ટર સહાની said to his wife, comma inverted commas, I cannot accompany you to see the drama today. Full point inverted commas over. આ રીતનું વાક્ય આપણી પાસે આવેલું હોય ત્યારે એવા વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરફાર કરવો હોય ત્યારે આપણે પહેલા સૌપ્રથમ શું જોઈ લેવાનું કે વાક્યનો બોલનાર કોણ છે. વાક્યનો બોલનાર રિપોર્ટિંગ વર્બ કયા કાળમાં છે એ જોવાનું. પછી સાંભળનાર છે કે નહીં, જો સાંભળનાર હોય તો ભલે, ન હોય તો પણ ચાલે. તદુપરાંત વાક્યનો પ્રકાર જોઈ લેવાનો કે ઇન્વર્ટેડ કોમાસ ની અંદર, એટલે કે વાક્ય બોલનાર છે એના શબ્દોને એને એ સ્વરૂપની અંદર મૂકવામાં આવ્યા છે એટલે ઇન્વર્ટેડ કોમાસ ની અંદર. આ વાક્યની અંદર આપણે પહેલા સૌપ્રથમ શું કરવાનું તો કે વાક્યની અંદર કેટલા પુરુષના સર્વનામો છે જુઓ. પહેલી વાત સર્વનામો જોવાના, પછી બીજું ક્યાં કાળનું વાક્ય છે જુઓ, એટલે તમને ખબર પડી જશે. કાળ સર્વનામો જોયા, કાળ જોયા. હવે એની અંદર સમયદર્શક શબ્દો છે કે કેમ, જો હોય તો બોલવાનું તો કે આ સમયદર્શક શબ્દો છે. તો આપણે સ્પષ્ટ થઈ ગઈ કે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવું હોય ત્યારે સૌપ્રથમ શું કરવાનું કે આપણી પાસે વાક્ય આવેલા જોઈ લેવાનું કે એની અંદર વાક્ય બોલનાર કોણ છે, કયા સમયે બોલે છે. એટલે મોટા ભાગે રિપોર્ટિંગ ભૂતકાળમાં જોઈએ, ભૂતકાળમાં થયેલી વાતો એને જ રજૂઆત કરવાની હોય. એટલે કે મોટા ભાગે ક્રિયાપદ હંમેશા ભૂતકાળમાં જોઈએ. એટલે કે પહેલા બોલનાર કોણ છે, પછી ક્રિયાપદ કયા કાળનું છે, એ વાક્યની અંદર કોઈ સાંભળનાર છે કે કેમ, પછી કોમા ઇન્વર્ટેડ કોમા છે. એટલે કે અવતરણ ચિહ્ન વચ્ચેનું જે વાક્ય છે એનો પ્રકાર કયો છે પેલા જોવાનો. વિધાન વાક્ય છે, પ્રશ્ન વાક્ય છે, ઉદ્ગાર છે, આજ્ઞા છે, ઓપ્ટેટિવ છે, કયો છે. જો વાક્યના પ્રકાર પ્રમાણે આપણે યોગ્ય સંયોજક લેવાનું છે. જો વિધાન વાક્ય હોય અથવા તો ઉદ્ગાર વાક્ય આવશે ત્યારે કહીશ, પણ અત્યારે કહું છું વિધાન વાક્ય હોય ત્યારે બંને વાક્યોને જોડવા માટે સંયોજક તરીકે ધ્યાન લેવાનું છે. એ વાક્ય વિધાન હકાર હોય કે નકાર હોય. હવે જોઈએ છે આની અંદર વાક્યને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવતા વાક્ય બોલનાર કોણ છે ને એમને રાખવાનું. બોલનાર કરતા તો કે મિસ્ટર સહાની, પછી રિપોર્ટિંગ વર્બ સેડ ટુ છે એનું હમણાં થોડી વાર પહેલા વાક્ય સેડ ટુ આપેલું હોય તો ટોલ્ડ કરવાનું. પછી સાંભળનાર કોણ છે, મિસ્ટર સહાની વાત કરે છે તો કે હિઝ વાઇફ ટોલ્ડ હિઝ વાઇફ. મિસ્ટર સહાનીએ તેની પત્નીને કહ્યું. અહીંયા સુધી પહોંચી ગયા. ત્યાર પછી તો ક્યાં તો વેળા પછી અવતરણજીનો છે તો શું કરવાનું, વાક્યનો પ્રકાર કયો છે તો કે વિધાન વાક્ય છે. તો બંને વાક્યોને જોડવા માટે સંયોજક ધેટ. તમે જુઓ આ વાક્ય રચના પ્રમાણે બોલનાર કરતાને ક્યાં રાખ્યો, રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું લીધું, ટોલ્ડ લીધું. તો સાંભળનાર તો ક્યાં સાંભળનાર કરતાને એમને પદ દીધા. બંને વાક્યોને જોડવા માટે સંયોજક લીધું. હવે શું કરવાનું તો કે કર્તાનો ગોતો. કેટલા પુરુષનું સર્વનામ છે તો કે અહીંયા કર્તાના સ્થાને પ્રથમ પુરુષનું સર્વનામ છે. જો પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનારના લિંગ અને વચન પ્રમાણે ફેરફાર કરો. હવે આ વાક્યની અંદર બોલનાર કોણ છે તો કે મિસ્ટર સહાની. તો મિસ્ટર સહાનીનું મારી વાત નથી કરતા, તમારે નથી કરતા, પણ મિસ્ટર સહાની ત્રીજો પુરુષ છે 50. એટલે આઈનું નામ શું થશે, હી થશે. હવે કેમ છે એ સહાયકારક ક્રિયાપદ વર્તમાન કાળનું છે પણ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું છે. એટલે કેનનું શું થશે તો કે કુડ થશે. નકાર સૂચવતો શબ્દ એ કેમ રાખો.
વાત કરી હતી જો ડાયરેક્ટ સ્પીચમાં સાદું વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદા ભૂતકાળ સાદા વર્તમાન કાળમાં તો સાદો ભૂતકાળ થાય કે અનુકૂળ થાય. હમણાં થોડી વાર પહેલા આપણે જોયું. નકાર સૂચવતો શબ્દ જ્યારે સહાયક ક્રિયાપદ હોય ત્યારે એની સાથે ટુ વગરનું ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. એ કંપની Mr. Sahani told his wife that he could not accompany you. કેટલા પુરુષનું? તો કે બીજા પુરુષનું સર્વનામ કર્મને સ્થાને છે. બીજા પુરુષનું હોય ત્યારે સાંભળનારના લિંગને વચન સાંભળનારની પત્ની છે. તો કોણ? તો સાંભળનારની પત્ની. તો કર્મ વિભક્તિનું રૂપ નારી જાતિ માટે શું આવશે? કે હા, he could not accompany him to see the drama. Today નો સમય દર્શક શબ્દનો that day આ રીતે રૂપાંતર થશે. Mr. Sahani told his wife that he could not accompany her to see her આવશે કારણ કે એની પત્ની her to see the drama that day. Mr. Sahani તેની પત્નીને કહ્યું કે તેની સાથે તે દિવસે ડ્રામા એટલે કે નાટક જોવા જશે નહીં. આ વધારે વાક્યનું ડાયરેક્ટ માંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર રૂપાંતર જોયું. હવે